આ મારી ગર્લફ્રેન્ડ છે હજી, અને ખાલી અમે લિવિંગ રિલેશનશિપમાં રહીએ છીએ. સૈયા તમને કોઈ 10 કરોડ આપે કે આ 10 કરોડ પેટીમાં તમારી આંખોની સામે પડે અને તમને કે ક્યાંને છોડી દે તો કોને છોડી દે? મને. I am very hard in English. My rap song is coming soon in English. RCB ભલે કોઈ બી હોય અમે RCB. મેરિડ લાઈફમાં માટે તમને કોઈ રૂલ બનાવવાનું કે બધા ફોલો કરશે, બરાબર? તમે એ રૂલ બનાવશો પછી બધા જ, તો એવો કયો રૂલ બનાવો? ચલિए शुरू करेंगे. તો સ્વાગત છે તમારું અમારા આ સસ્તા પ્રોડકાસ્ટ ચેનલમાં, જેમાં હું જ ગેસ્ટ છું અને હું જ ઇન્ટ્રોડક્શન આપું છું, કેમ કે આને કંઈ આવડતું નહીં એટલે હું જ આપું છું. અને હવે આ ઇન્ટ્રોડ્યુસ કરશે મને, થોડુંક આમ લાગવું છે એવું ઇન્ટ્રોડ્યુસ કર મને કે કુડા લાયો એવી રીતે આમ લાગવું જોઈએ ને કે ગેસ્ટ આવ્યું પણ ફરી ત્યાંથી ચાલીને આવું, એવું કરું. આજના સસ્તા પ્રોડકાસ્ટમાં એકદમ સસ્તા સેલિબ્રિટી આવી રહ્યા છે, કુણાલ ભાઈ. હા, સસ્તા નહીં, આમ તો કોઈના હાથમાં આવતો નહીં, પણ આ તો મારી ચેનલ છે એટલે મેં જલ્દી હાથમાં આવી ગયો. તો આ પહેલું પ્રોડકાસ્ટ ઇન્ટરવ્યુ હું આપવા જઈ રહ્યો છું, એ બી મારી જ ચેનલ પર. તો કેવું લાગી રહ્યું છે? એમ તો બહુ ખરાબ લાગી રહ્યું છે, પણ લાગ્યું કે કોઈ મને પ્રોડકાસ્ટ ચેનલમાં બોલાવશે કે ઇન્ટરવ્યુ આપવા, પણ હવે મેં જાતે જ પ્રોડકાસ્ટ ચેનલ ઓપન. અલ્લાહુ બહુ બધા જણના મેસેજ આવ્યા હતા, બહુ બધા નહીં એટલે 2-3 પ્રોડકાસ્ટ ચેનલ વાળાના મેસેજ આવ્યા હતા, બટ ખબર નહીં 2 વાર એ લોકોએ કેન્સલ કર્યું ને 1 વાર મારાથી કેન્સલ થઈ ગયું, કેમ કે મારા લગ્ન આવતા હતા. કદાચ એવા બી 1-2 ક્વેશ્ચન છે કે તમારું સાચકવાનું લગ્ન થઈ ગયું, એ હવે આગળ જોઈએ. ચલો ચાલુ કરો. क्या बात है, चलिए शुरू करेंगे. સવાલ છે કે તમારું લગ્ન થઈ ગયા છે? ના, અમે ખાલી અમારા એક શૂટ હતું લગ્નનું, જે અમારી આગળ મૂવી આવે છે એનું ખાલી શૂટ હતું, તો બધા પર પ્રેન્ક કર્યો હતો, એના માટે સોરી, અમારા લગ્ન નહીં થયા. આ મારી ગર્લફ્રેન્ડ છે હજી, અને ખાલી અમે લિવિંગ રિલેશનશિપમાં રહીએ છીએ. બધું ખોટું છે, મારા લગ્ન થઈ ગયા છે તારીખ 4/3/2024 ના રોજ અમારા લગ્ન થઈ ગયેલા છે. સોના પાર્ટી હાઉસમાં, પાર્ટી પ્લોટમાં થઈ ગયા છે. તો મારા લગ્ન થઈ ગયા છે. હવે કોઈ મને મેસેજ કરવો નહીં, બુક થઈ ગયો છું. મારા પોપટલાલ અને સલમાન ખાનના લગ્ન ક્યારે થશે? મારા તો થઈ ગયા છે, તમારા ખબર નહીં. અને પોપટલાલના નહીં થાય જ્યાં સુધી ચેનલ ચલાવી, સિરિયલ ચલાવી હશે ત્યાં સુધી નહીં થાય. અને બીજા કોના? સલમાન ખાન જેઠાલાલના થઈ ગયા છે. સલમાન ખાન વિશે તો ના કહેવાય. ના, સલમાન ખાન ના તો હવે નહીં થાય એવું લાગે છે. સલમાન ખાન ના ફેન અહીંયા હમણાં છે નહીં, બાકી તો હમણાં બોલત. બીજો સવાલ, થર્ડ ક્વેશ્ચન, જલેબીને ઇંગ્લિશમાં શું કહેવાય? જલેબીને ઇંગ્લિશમાં? જલેબી ખાધી છે? ઇંગ્લિશ મને બહુ આવડે છે એટલે મને ખબર રહી. તો પણ કઈ ફની વાળું વિચારી લો. જલેબીને ઇંગ્લિશમાં જલેબી. Adi, you are so smart. જલેબી. જલેબી આનો આન્સર છે. આને પૂછતો શું કહેવાય આને? અરે કઈ શુગર ફિલેડ કશું કે છે? ઓનર્સ કર્યું છે ને ઇંગ્લિશમાં. ખાલી કર્યું છે. નોકરી અને છોકરી બેમાંથી કોણ સારું? છોકરી, કેમ કે નોકરી મેં કરતો નહીં એટલે ખબર નહીં કેવી હોય. એ તો છોકરી બી નહીં સારી, છોકરી સારી. અને જે લોકો નોકરી કરતા હોય એ લોકો માટે નોકરી સારી, કેમ કે નોકરી હોય તો છોકરી મળે, છોકરી હોય તો નોકરી ના મળે. છોકરી હોય તો નોકરી મળે ના મળે. કોને કીધું?
અહીંયા ઇન્ટરવ્યુમાં તો એવું છે, હા મારી જોડે છોકરી છે, મને નોકરી આલો. નોકરી હશે તો છોકરી મળશે, કેમ કે જો છોકરી વાળાને ત્યાં જ હશો તો પહેલો ક્વેશ્ચન હશે નોકરી. નોકરી છે તો છોકરી મળશે, એટલે રાઈટ છું. તમને પૂછ્યો તો ડાલા મને નતું પૂછ્યું. તો કેમ એવું કીધું? કેમ કે જો આટલા સારા જમાઈ મળતા હોય તો કોણ તમે સારા છે કે નહીં એ તો મારા મમ્મી પપ્પાને પૂછવું પડે, પછી ખબર પડશે. કોમેન્ટ કરજો જોતા હોય તો. એક મિનિટ આ જોઈ લઉં, અમારા સસ્તા પ્રોડકાસ્ટમાં બનતો નહીં થયું. હા ચાલુ છે. બીજા એક हिंदी में क्वेश्चन है कि आपके घर में सबको पता है कि आप पागल हो? हाँ, घर वाले બધું ખબર, घर वाले को सब पता रहता है कौन पागल है, तो पता है मैं पागल हूँ. और तेरे घर पे पता है तू ढीली है. हाँ. અંબાની ગરીબ ક્યારે બનશે? જ્યારે મેં અમીર થઈશ. સ્વેગ વાળો આન્સર આલ્યો મેં તો. તમે અમીર ક્યારે બનશો? જ્યારે અંબાની ગરીબ થશે. ભગવાન દેખાતા કેમ નથી? ભગવાન દેખાતા નહીં એટલે જ એમનું નામ ભગવાન છે. ભગવાન જો આપણાને દેખાય ને તો આપણે ભગવાન જોડે પહોંચી જઈએ. એટલે નહીં દેખાતા, કેમ કે ભગવાન ઇમ્પોસિબલ છે કલયુગમાં તો દેખવા. પૃથ્વી સૂરજની આજુબાજુ ફરે છે, તો ચાંદની આજુબાજુ કેમ નથી? કેમ કે ચાંદની આજુબાજુ તો મેં બેઠો છું. પણ એક મિનિટ, આ બધાને લાગતું હશે કે સ્ક્રિપ્ટેડ છે, અમે આટલા સારા આન્સર આલું તો હે ને? બની શકે ના, આ સ્ક્રિપ્ટેડ નહીં. માં કસમ, મારા યુટ્યુબ ચેનલની કસમ, આની કસમ, આ સ્ક્રિપ્ટેડ નહીં કઈ. આ તો હા. ખબર નહીં, મારા આજે આમ એક્સાઇટેડ એટલો બધો હતો મેં આ બ્રોડકાસ્ટ ચેનલ માટે, એટલે આટલા હારા જવાબ. મેં જોયા હા, છે. મેં નહીં જોયા. એમાંથી 2 કે 3 ક્વેશ્ચન જોયા હતા મેં. એક જે તારક મહેતા વાળો પૂછ્યો તો એ, બીજો નહીં એક પૂછ્યો. પાગલ વાળો. તારક મહેતા વાળો નહીં પૂછ્યો, હા તો પૂછશે આગળ. અને એક કયો બીજો પાગલ વાળો એક હતો એક ક્વેશ્ચન, એ વાંચેલો હતો. અને બીજો એક હતો, યાદ નહીં આવતું. તારક મહેતા વાળો હવે પૂછ્યું તો. હા, પૂછો. તારક મહેતામાં દયા જેઠાલાલને ટપ્પુ કે પાપા કહીને બોલાવે છે, તો જ્યારે ટપ્પુ નતો ત્યારે દયા જેઠાલાલને શું કહીને બોલાવતી? મેરે આને વાલે પતિ કે પાપા. પતિ કે પાપા? બેટે કે બેટે કે પાપા, સોરી. અને અમે બેટી? વિચારી રાખ્યો હતો. અને બેટી હોત તો? એટલે ડાયરેક્ટ આમ એવું જ એને વિચારીને જ રાખ્યું હતું કે બે છોકરો જ આવશે. તો મેરે આને એટલે બેટે એટલે બચ્ચે બચ્ચે बच्चे, हाँ बच्चे थे वो. मेरे आने वाले बच्चे के पापा सुनते हो એવું બોલતી હશે દયા. પણ હવે તો દયા જ નહીં. લગ્નની શરૂઆતમાં શું કહીને બોલાવતી હશે? તો પછી ને થોડા ટાઈમ પછી સ્ટાર્ટિંગમાં વિચારો. એ ચંપકના છોકરા એવું કહીને બોલાવતી હશે. બધાને સામે. ના, ચંપક કાકા ના હોય તારે ચંપક. એટલે આના પછીનો સવાલ આપણા બંનેની લાઈફને રિલેટેડ પૂછ્યો છે. પૂછું? ભાભીએ તમારું ન્યુ નેમ શું રાખ્યું છે? લવિંગ નેમ. મિસ્ટર હેટ યુ. સાચે? એ રાખ્યું છે, બીજું શું રાખ્યું? ફોનમાં તો કઈ નહીં રાખ્યું. એટલે હા, મિસ્ટર હેટ્યુ કહીને બોલાવું છું. તમને સિંગિંગ આવડે છે? હા, બહુ મસ્ત આવડે છે, બહુ મસ્ત. કહેતા હોય તો ગૌ. હા હા, કહીને બતાવશો. આ સ્ક્રિપ્ટેડ હતું, કહી દઉં છું. એટલે સ્ક્રિપ્ટેડ નતું. જ્યારે હમણાં કલાક પહેલા જ્યારે કરવાનું હતું ત્યારે મેં એવું કીધું હતું અને કે મને એવું કહે છે કે તમે સિંગિંગ કરો, તો કે હા એક ક્વેશ્ચન એવો છે કે સિંગિંગ કરો છો? તો મેં કીધું સારું મેં ગઈશ, તો મેં ગઉં છું. તમે જે બોલો ને એ ગઉં. ચલો તને આવડતું બી નહીં હોય.
ઇંગ્લિશ નહીં આપણે, એટલે તો ઇંગ્લિશ બહુ આવડે છે. નીલે નીલે અંબર પર ચાંદ જવાય. આમ કોઈ શું કહેવાય, ગાને હવે બધું આવતું હતું કે બધું કોઈ બી સોંગ ગાઈ લઈશ હા, પણ આમ થોડું લાગુ છે ને આમ ખેંચાય એવો યાદ એવા આમ ખેંચાવો જોઈએ સુર તો મજા આવે. સારું, નીલે નીલે અંબર પર ના પેલું ખબર છે આપણે પ્રિયાના લગનમાં બધા ગાતા હતા ખેંચવા વાળું કે કરીને. હા સૈયા સૈયા કહું છું, કોમેડી. सैया अंकल आप मुंबई आ रहे हैं? And the presenting are Kunnu Goyal singing song. ફેન ના થઈ જતા. નદી ને સાગર થવાના જાગ્યા કોણ કે સાહેબો મારો મારો ગુલાબ ના આવે ને? તારા ગુલાબ, મારો ગુલાબ. મારો ગુલાબનો છોડ સાહેબો. બસ નહીં કહું, મને એવું લાગે છે મેં ખાલી એકલામાં હું ત્યારે જ સારું કહું છું. નહીં, સારું હતું હે ને? પણ હવામાં ના ઉડતા, નહીંતર આ છે ને મને 2 દિવસ સુધી સોંગ સંભળાઈ કરશે ગઈ. 10 રૂપિયાની પેપર બોટ. બીજો એક સવાલ, તમારું બૈરું તમને મારે છે? બહુ છે. ના, બીને જવાબ આપવાની જરૂર નથી, સાચું કહી. એટલે તો બોલતો નહીં, મુંડી હલાવું જ ખાલી. શબ્દોમાં શબ્દોમાં જવાબ આપવાનો છે. જવાબ હા આપવાનો કે છે. ના? હા કે ના, જેવું બોલે છે એવું જ બોલું છું, જોઈ લેજો. समझ रहे हो आप? ના, નહીં માનતી અત્યારે, હજી તો 2 મહિના થયા છે એટલે આગળ ખબર પછી નહીં. પણ નહીં મારું. મસ્તીમાં મારી લઈશ જો કે. એ હા, મસ્તીમાં તો બહુ બધી વાર માર્યું છે. તો એ તો તમે પણ મારો છો. હા, મેં બી માર્યું છે. છોકરીઓમાં બુદ્ધિ કેમ નથી હોતી? જે પૂછવા વાળું છે એના પોતામાં બુદ્ધિ નહીં હોય એવું મને પણ લાગે છે. છોકરીઓમાં બુદ્ધિ કેમ નહીં હોતી એવું? કેમ કે છોકરી છે. અને છોકરાઓમાં પણ નહીં હોતી. હોય છે. જો છોકરામાં બુદ્ધિ ના હોત તો આવો ક્વેશ્ચન છોકરાએ જ કર્યો છે આ ક્વેશ્ચન. એવું તો એનામાં બુદ્ધિ નહીં હોય પછી. એ જ કે એના પોતાનામાં બુદ્ધિ નહીં હોય. એવી કઈ વસ્તુ છે જેના પગ નથી પણ એના જાતે ચડે અને ઉતરે છે? એ તો ઉખાણા આવી ગયા એવું. હવે જેના પગ નહીં પણ ચડે ને ઉતરે છે, તરક્કી. જવાબ તો મને પણ નથી ખબર. હોઈ શકે તરક્કી. કેમ તું આન્સર જોયા હતા ને અમે? આ કોઈ બીજા અચ્છા, એટલે આ ફેન નો ક્વેશ્ચન છે. શું પ્રશ્ન? તમે મારું પણ પીવા લાગ્યા. ચાલો ચાલો, આમ લાગવું જોઈએ ને ઓડિયન્સ ને કે આ ખર્ચો કર્યો છે એટલે પીવું. प्रोड्यूसर ने खर्चे हाँ, बहुत पैसे लगाए हैं. 50 રૂપિયા લગાયા છે પૂરા. ફાઇન નો ક્વેશ્ચન છે. શાંત બૈરું મળે ખરું? હજી મને એક્સપિરિયન્સ નહીં, એક જ બૈરાનો એક્સપિરિયન્સ છે. એટલે હજી કઈ ખબર નહીં, મળી હકે કદાચ. હા. કેમ કદાચ? કેમ કે અત્યારે તો તું બી મને શાંત લાગે છે. છું જ મેં શાંત. પૂછી જો બધાને, કોને પૂછું? બધાને. ઘરમાં બધાને પૂછી જો. તો હજી તો હમણાં સ્ટાર્ટ થયું છે એટલે શાંત જ હોય ને. સારું તો આ જ્યારે મારા 1 મિલિયન થઈ જશે ને પછી પાછો આન્સર
નો જવાબ આલીશ મેં કે 1 સાત છે મિલિયન કે 1 વર્ષ થઈ જશે સાથે કે રહેતા થોડું રાખે. પછી કહીશું. તો 2 વર્ષ પછી હવે તમને શું લાગે છે 1 મિલિયન આટલી જલ્દી થઈ જશે? થશે બી રે એવું લાગે છે મને, થશે બી. 2 વર્ષ પછી આન્સર આપીશ આનો ફરીથી. કોમેન્ટમાં યાદ અપાવજો 2 વર્ષ પછી બી કોઈ આ બ્લોગ ફરીથી જોયો હોય પ્રોડકાસ્ટ અને યાદ આવે અને એ ટાઈમે મેં વિડીયો બનાવતો હોય તો પૂછજો, આલીશ આન્સર. હવે એક સવાલ મેં પૂછું છું. તું હા તો તમને કોઈ 10 કરોડ આપે કે આ 10 કરોડ પેટીમાં તમારી આંખોની સામે પડે અને તમને કે ક્યાંને છોડી દે તો કોને છોડી દે? મને મતલબ તો શું કહો, છોડી દો કે 10 કરોડ ના નહીં જોઈતા 10 કરોડ? કેવો આન્સર આલું? આમ કોમેડી આલું કે પછી આમ સાચું આલું? પહેલા કોમેડી આપો પછી સાચો આપો. કોમેડી આપું ને તો પૈસા લઈ લઉં મેં, પછી પાછી આને બોલાવી લઉં. કેમ કે એમના જોડે કોઈ બીજી કોઈ તો રહે નહીં હવે. હા હવે હવે સાચો આન્સર. પૈસા છોડ દઉં. બંને છોડ દઉં, શાંતિ મળે. 10 કરોડમાં તો કેટલું બધું થઈ શકે. હમણાં 10 કરોડમાં કઈ જ નહીં થઈ શકતું, કેમ? કેમ કે મને મળ્યા નહીં એટલે. મળે તો કહું. તો પણ મને નથી છોડવાનું. ફૂલને હિન્દીમાં શું કહેવાય? મેં તો ફ્લાવર બોલતો હતો. કમ્પ્લેટ ફ્લાવર કમ્પ્લેટ છે ને આન્સર ફૂલને. ફ્લાવર વર્ડ હિન્દી છે. ઇંગ્લિશ આ મિક્સ ફ્રૂટ ચડી જવું તમને? ફૂલને શું કહેવાતું હશે? હાઉસફુલ. હિન્દીમાં આન્સર બોલવાનો છે. ફૂલ ને હિન્દીમાં શું કહેવાય? ફૂલ જ કહેવાય. ના લાવો ચંટ, થોડું વિચાર. ફૂલને હિન્દીમાં ઇંગ્લિશ સાંભળ્યા, હિન્દી પહેલી વાર આવડ્યું. બોલને. બેવકૂફ બેવકૂફ બેવકૂફ. ફૂલ ફૂલ બેવકૂફ. ફૂલ. યુ આર ફૂલ. યુ આર ફૂલ. ફૂલ ફૂલ એટલે મૂર્ખ. યુ આર ફૂલ. બેવકૂફ. મૂર્ખ પાગલ. ઇંગ્લિશમાં ફૂલ કહેવાય. યુ આર અ ફૂલ. આવો આન્સર હતો. હા તો તો કોઈ ક્વેશ્ચનમાં એવું હોય કે હિન્દી જ વર્ડ કહીને એનું હિન્દી પૂછે. નાઈસ. પછી કે મને બહુ ઇંગ્લિશ આવડે. તો ઇંગ્લિશ આવડે છે ને તો હિન્દી ક્વેશ્ચન પૂછ્યો. અરે. ઇંગ્લિશમાં બોલ. આઈ એમ વેરી હાર્ડ ઇન ઇંગ્લિશ. માય રેપ સોંગ ઇઝ કમિંગ સૂન ઇન ઇંગ્લિશ. એનું નામ શું છે, ટાઇટલ? ઇંગ્લિશ રેપ સોંગ. આવા પૂછતા મેં એકવાર કોલેજમાં હતો ને, કઈ કોલેજે નહીં કહું, તો સર મેડમ એ વખતે બાહુબલી બહુ ફેમસ થયું હતું. તો ઇન્ટરવ્યુ નહીં, એને શું કહેવાય, વાઇવામાં મને મેડમે એવું ક્વેશ્ચન પૂછેલો કે બાહુબલીને કટપ્પા કો ક્યુ મારા. અને મને બાહુબલી મૂવી જોવાનું ગમતું જ નહોતું, તો મેં મૂવી જ નથી જોઈ. તો મેડમે એવું કીધું હતું કે તું આનો આન્સર આપી દે ને તો તારા વાઇવા પાસ. મને આન્સર જ ના આવડ્યો કેમ કે મેં બાહુબલી મૂવી જ નહોતું જોયું. અને અત્યારે બી મને કોઈ પૂછે ને કે બાહુબલીનો કટપ્પા કો ક્યુ મારા, તો બી મને આન્સર નહીં ખબર. બાહુબલીને કટપ્પા કોને? કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા. હા, તો અત્યારે બી એને આન્સર નહીં ખબર. આ ક્વેશ્ચન પૂછ્યો તો ના આવડત મને. કેમ માર્યું? નહીં ખબર, એ તો કહી દીધું. નહીં ખબર મને, જોયું જ નહીં મૂવી. તો મને ગમતું જ નહીં આવું હિસ્ટોરિકલ મૂવી. મારા પર બને તો વાત અલગ છે. એ હિસ્ટોરિકલ નથી, ખાલી એવું બધું થીમ ને એટલે એવું એવું બધું એ ટાઈપનું. રાજા મહારાજા હા, બહુ છે. મને કોમેડી એન્ડ લવ સ્ટોરી. કૂતરા ફેબ્રુઆરી કરતા જાન્યુઆરીમાં વધારે કેમ ભોગે છે? શું કૂતરા?
જાન્યુઆરી કરતા સોરી કૂતરા ફેબ્રુઆરીમાં જાન્યુઆરી કરતા વધારે કેમ ભોંકે છે? ફેબ્રુઆરીમાં જાન્યુઆરી કરતા કેમ વધારે વધારે ભોંકે છે? એટલે ફેબ્રુઆરીમાં કેમ વધારે ભોગે છે? એટલે ફેબ્રુઆરીમાં જ વધારે ભોકે છે ને કૂતરાઓ. જાન્યુઆરીમાં વધારે ભોંકે. આ તો હમણાં બી વધારે ભોકે જ જો ને. એટલે ફેબ્રુઆરીમાં વધારે ભોકે છે ને કે જાન્યુઆરી? ફેબ્રુઆરીમાં ઓછું ભોંકે છે, જાન્યુઆરીમાં વધારે ભોંકે છે. ફેબ્રુઆરી કરતા જાન્યુઆરીમાં વધારે કેમ ભોંકે છે? એમની મરજી. હવે આપણે શું કહીએ કે કૂતરાને ખબર. ફેબ્રુઆરીમાં કેમ ભોગે છે? આઈક્યુ ડાઉન થઈ રહ્યો છે. જલ્દી સીપ. ફેબ્રુઆરીમાં પેલા દિવસો આવતા હશે એટલે ઓછું ભોગતા હશે. કયા દિવસે? એટલે વેલેન્ટાઇન વાળા. ના તો વેલેન્ટાઇન ને કૂતરાને શું લેવા દેવા? હોય છે ને અમુક કૂતરા ભાગતા હોય છે કૂતરે પાછળ. કેમ ઓછું ભોંકે છે? કે ઓછા નહીં કૂતરા ખબર, ભોંકે? નહીં ખબર. શું જાણ? ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય છે અને 31. જાન્યુઆરીમાં અચ્છા. 31 યાર. એટલે કૂતરા જાન્યુઆરીમાં વધારે ભોંકે છે ને ફેબ્રુઆરીમાં ઓછું. હમણાં Nice. આના કલાક પહેલા ને અમે નીચે વાતો કરતા હતા ને ત્યારે આ મને 3-4 ઉખાના પૂછ્યા તો એ મને બધા આવડ્યા અને મને ખબર હતી કે મેં જયારે આવું બેહીશ તો ત્યારે જ મને નહીં આવડે. બેડ લક. બેટર લક નેક્સ્ટ ટાઈમ. આજ માટે કુનાલનું ઇંગ્લિશ પતી ગયું છે. યસ. ડિક્શનરી હવે કાલે ઓપન થશે. લોકો મને ખાવા માટે ખરીદે છે પણ ખાતા નથી, તો એ શું છે? ભાવ. ભાવ સોરી. ખાવા માટે ખરીદે છે પણ ખાતા નહીં. ચટણી. ચટણી લે તો ખાય જ ને. જોરથી બોલ ને. ડીશ અચ્છા. થાળી હા હા. તમે જોઈ ના છો કે શું બધા સવાલ આ યુટ્યુબ ના બધા છે એટલે. એવી કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે? તરસ. એ તો હમણાં જ આ લોકોને પૂછ્યું મેં. તો તમે કેમ પૂછતા હતા? કેમ કે મને નીચે આવડી ગયેલો. એવી કઈ વસ્તુ છે જે તમારી પાસે જેટલી વધારે હશે ને એટલી જ તમને ઓછી દેખાશે? પૈસા. હા, અત્યારના ટાઈમ પ્રમાણે પૈસા બી, પણ બીજું બી આન્સર છે. ચશ્મા નંબર જેટલા હોય એટલું ઓછું દેખાય. તો એ તો જેટલા હોય એટલા ઓછું દેખાય ને, જેટલા વધે એટલા ઓછું દેખાય. પણ આનો જવાબ બીજો છે. બે આન્સર તો રાઈટ આલ્યા. કેવું? આ ત્રીજો તો શું હોય કે નો આઈડિયા. અંધારું. જેટલું વધારે હોય એટલું ઓછું દેખાય. હા, પણ મેં બે આન્સર આલ્યા છે એ બી સાચા જ છે ને. જે મને થોડા ટાઈમ પહેલા પૂછવામાં આવ્યું હતું એ સવાલ. મેં પૂછેલો એટલે તો જાપાનમાં કેળું ખાઈને લોકો હમણાં કેળાના છોડાનું શું કરે છે? કચરામાં નાખી દે છે. ના ત્યાં તો ભજીયા બનાવીને બી ખાતા હોય. કેમ કે બધા જીવડાઓ કહી શકે છે તો શું હોય કે એ તો જે કાઢતા હશે એ બી બનાવીને પાછા ખાતા હશે. કે આટલો ગંદો બી જવાબ નતો તમારે આપવાનો. અને આવું બોલ્યા પછી તમે આ તો પીવું છું, ઘઉં છોડી જવું. ગાય દૂધ આપે આપણે ને મેં કઈ ના પાડી. અને મરઘી ઈંડા આપે. એવી કઈ એવું કોણ છે જે અમે પૂછી લીધું. મરઘી અને ઈંડા બંને આપે? દુકાનદાર.
તો પૂછી દીધું આ લોકોને બી પૂછી આ તો થોડું दुनिया की सबसे शॉकिंग सिटी कौन सी શોકિંગ સિટી મારા હિસાબથી કે શોકિંગ સિટી ચાઇના હશે સિટી ઉખાણા ટાઈપ છે શોકિંગ સિટી શિકાગો સ પરથી જે આવે બધું બોલ દે હારું कन्हैया मेरा छोटा भैया मैं बलराम उसका बड़ा भैया તમારી આજુબાજુમાં જ જવાબ છે એટલું દૂર નહીં નજીકમાં આમ આપણે ધાબાની ઉપર બી નહીં જવા શોકિંગ સિટી નહીં ખબર શું શોખ લાગે ઇલેક્ટ્રિસિટી વાહ 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 મેં સિટી બધા સિટીના નામ વિચારતા હતા ચલો બીજો એક સવાલ ધારો કે એક જહાજમાં તમે બેઠા છો ધાર લીધું અને એ જહાજ ડૂબી રહ્યું છે ના આવું ના કરાય તો તમે કેવી રીતે બચશો ધાર્યું જ છે ને ધાર લેવાનું કે બચી જ ગયા સારું ચલ ધારી લીધું ફરીથી ક્વેશ્ચન પૂછ ચલ મારા એકદમ ધ્યાનથી સાંભળવો પડે ધારી લો તમે જહાજમાં બેઠા એ જહાજ ડૂબી રહ્યું છે તો તમે કેવી રીતે બચશો બેઠો છો તો ઊભો થઈને ઊભા ઊભા તરશો પણ એવું થોડી કીધું છે કે જહાજ પાણીમાં છે જહાજ પાણીમાં જ હોય ને જહાજ જમીન પર ત્યાં પેલા કિનારા પર ઊભું રહે ને ઊભું છે ને પણ જહાજ તો ડૂબી રહ્યું છે એવું જ કીધું છે ને તો જમીનમાં થોડું ઊભું પાણીમાં જ ડૂબતું હોય ને ડૂબી રહ્યું છે તો કેવી રીતના બચશો પહેલા વાળો જવાબ એમનો સાચો હતો ના વિચારશો હા. ધારવાનું બંધ કરો ધારેલું જ છે ને લા યાર આવું થોડી ચાલે તમે કીધું ફરી બોલ તો સાચો આન્સર સાચો તો આન્સર આપી દીધો તમે લે ચલો वह कौन है जो एक शहर से दूसरे शहर जाती है लेकिन कभी हिलती नहीं લેકિન कभी हिलती नहीं मतलब हलती नहीं बस ना सॉरी एक शहर से दूसरे शहर जाती है पर हिलती नहीं મને બી નહીં ખબર જવાબ. ખબર તમારા નામથી હોય શું સડક આન્સર રાઈટ બીજો એક ક્વેશ્ચન એવો હતો કે કેટલા બેડમિન્ટન તોડ્યા ગાર્ડનમાં બે કે ત્રણ તોડ્યા નવું બી લેવાનું છે ઓકે તમને કોઈ એવું કહે કે તમારી મેરેજ લાઈફને કોઈ ટીવી શો કાં તો કોઈ મૂવી જોડે કમ્પેર તો તમે કઈ ટીવી શો કાં તો મૂવી સાથે કમ્પેર કરો એટલે કમ્પેર કરવાનું કે પછી આમ ડિસાઈડ કરવાનું કે આના જેવી હોવી જોઈએ મારી મેરેજ એટલે આમ એવું જ હા એટલે આમ આવી હોવી જોઈએ કેમ તો બહુ કન્ફ્યુઝિંગ સવાલ છે ટીવી એ શો પણ- તમે જોતા નથી તો હા. એ તો ગતું જ રહ્યું તો મૂવી જો ટીવી શોમાં બી ઝઘડા જ થતા હોય છે અને હા. મૂવીમાં બી મેરેજ લાઈફ એવું કઈ પરફેક્ટ Proper, બતાવી નહીં કે આમ કમ્પેર કેવી રીતના ડિસાઈડ કરીએ કે ક્યાં મૂવી જોડે કરી શકાય એકવાર વિચાર લેવા દે ચાલો હમ સાથ સાથે પેલું મૂવીનું નામ ને પહેલા એ ચાલે એકવાર હેપી હેપી જોઈએ છે બધું એમ હેપી હેપી પેલું નહીં પેલું શાહિદ કપૂરનું કયું મૂવી વિવાહ એમાં બી સારું હોય છે ને વિવાહ ચાલે બીજું કેમ કે મેં શાહિદ કપૂર જેવો લાગુ છું શાહિદ કપૂર લાગે છે પણ એમાં જે પેલી હિરોઈન બતાવી છે એના જેવી હું નથી લાગતી એનું નામ એટલે- મેં ભૂલી ગઈ યાદ હતું પણ હા અમૃતા રાવ સેન રાવ રાવ સેન જે હોય એના જેવી મેં નથી લાગતી આમ કયું મૂવી કોઈ મૂવી કરવાનું હોય તો કયું મૂવી એવું પૂછ ને હા ચલો તમારી ઈચ્છા રાંઝના મૂવી કરું જે ધનુષની છે ને
એ મેં કરવા માંગીશ. અને બીજું હોય તો બીજી કબીર સિંહ ના કહેતા પ્લીઝ ઈ ના. બોલતો હતો. હા તો રાંઝના કરવા માંગીશ હા મેં. કબીર સિંહ નું રીઝન એવું છે કે એમાં કિયારા છે તો બસ ને એમ કિયારા માટે જ આ ના, એવું કબીર ક્યાં? સિંહ એનો બોલતા. રોલ ગમ્યો હતો કબીર સિંહનો. હા ચલો રાંઝના કરવા માંગતો જો આમ હોત તો, પણ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, અગર મેરિડ લાઈફમાં માટે તમને કોઈ રૂલ બનાવવાનું કે એ બધા ફોલો કરશે બરાબર, તમે એ રૂલ બનાવશો પછી બધા જ, તો એવો કયો રૂલ બનાવો કે જે તમે બધા જ મેરિડ કપલ્સ માટે ફોલો, રૂલ નહીં બનાવે મારી લાઈફમાં. રૂલ કેમ બનાવવાનો? તો પણ અગર બનાવવાની ઈચ્છા થાય તો ના બનાવું મેં તો. રૂલ ના જ બનાવું. રૂલ તો તોડવા માટે હોય. એ રૂલ તોડવામાં મારી લાઈફ અહીં તૂટી જાય. ઘરે કઈ બનાવવાનું જ નહીં. ઘેર જે બને ખાઈ લેવાનું. અને દિલ મોકલતા રહેવાનું કે આ બનાવવાનું આ બનાવવાનું. હા, પણ બનાવવાનું નહીં. બનાવ્યું છે એકવાર ને એકવાર એટલે હા કે ના એવું બનાવ્યું છે એકવાર. પછી એના પછી તમે કોઈ રીલ મોકલી નહીં અને એક વ્લોગ એવો બનાવવાનો છે જેમાં હું કુકિંગ કરવાનો છું. હું તો આવશે, પણ હજુ મેં વિચારું છું કે હજુ થોડુંક આમ ઓડિયન્સ થોડી વધારે. ના કુકિંગ નહીં શીખું તો જ મજા આવશે એમને. તો ઓડિયન્સ થોડી વધારે જોવે, જ્યારે વ્યુઅર્સ વધશે ત્યારે બનાવીશું એવો. એક ક્વેશ્ચન મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજમાં આવ્યો હતો. એવો હતો કે ઇંગ્લિશ, ગુજરાતી અને ગણિત 3 જણ ફરવા જાય છે. તો ઇંગ્લિશ વાળો એવું કહે છે કે હેલ્પ મી, ગુજરાતી વાળો એવું કહે છે કે બચાવો, તો ગણિત વાળો શું કહેશે? આ થોડું ઇન્ટરેસ્ટિંગ મને ક્વેશ્ચન લાગ્યો તો મેં કીધું પૂછી લઉં. બચાવો એમાં કદાચ હિન્દી હતું, બચાવો કે એવું રીતના મેં ગુજરાતી પૂછી દીધું. તો હવે ગણિતમાં શું કહેશે બચાવવું હોય તો? મને આન્સર નહીં ખબર. આ તો ખાલી ક્વેશ્ચન હતો. ખબર છે કોઈને? મને પણ નથી ખબર. તો પ્રોડ્યુસર સાહેબ છે, હવે એમને મેં કીધું છે ક્વેશ્ચન પૂછો. ક્વેશ્ચન મેં તને કોઈ ઓપ્શન આપીશ, એમાંથી બેમાંથી કોઈ એક સિલેક્ટ કરજે. બરોબર? આરસીબી જ ભલે કોઈ બી હોય. અમે આરસીબી એટલે વિરાટ કોહલી હોય તો અહીંયા વિરાટ કોહલી CS કે વિરાટ કોહલી. વિરાટ કોહલી. ઓકે. આરસીબી કે इंडियन क्रिकेट टीम? इंडियन क्रिकेट टीम. इंडियन क्रिकेट टीम के विराट कोहली. विराट इंडियन क्रिकेट टीम. इंडियन क्रिकेट टीम. चिकन इंडा. શું ભાવે છે બધું? ઈંડા. બસ. અલ્લુ અર્જુન કે પછી શાહિદ કપૂર? શાહિદ કપૂર. શાહિદ કપૂર. અલ્લુ અર્જુન બી બહુ સારો છે, પણ અલ્લુ અર્જુનના મેં ખાલી એક જ પુષ્પા મૂવી જોઈ છે, એટલે શાહિદ કપૂર. પુષ્પા KGF? પુષ્પા. ખબર હતી અમને પેલો પુષ્પાનો વિડીયો બનાવ્યો તો એમાં કેવો લાગતો હતો? પુષ્પા જેવો. પેલો કોણ બિલ ગેટ્સ જેવો પેલો ચાય વાળો હોય છે. દેખી છે ધ્યાનથી દેખ. તો હારું ને, કેટલા બધા પૈસા કમાય છે. બની જાય તો એવું ખોટું હે? અરે હા ફેવરી જબરો આ જસ્ટ કહું છું કે તો એવો લાગતો હતો. કયો ચાય વાલો? ડોલી ચાય વાલા. રાંઝના મૂવી કબીર સિંહ? કબીર સિંહ. બંને. શાહિદ કપૂર ધનુષ? શાહિદ કપૂર. શાહિદ કપૂર બહુ ગમે છે. ધનુષની એક્ટિંગ ગમે છે, પણ શાહિદ કપૂર ઇન્ટરવ્યુ લેવાના છે, હજુ તો આયા નહીં. અમે બધું સેટઅપ કર્યું જો. અને આ તું શું છે લી? ડાયરેક્ટર. ડાયરેક્ટર તો હું કહેવાય.
સ્ક્રિપ્ટ બી નહીં લખી મેં શું છું પછી વિચારી કે આ અમારો કેમેરામેન છે. પ્રોડ્યુસર. પ્રોડ્યુસર હા 50 રૂપિયાનું આ 50 રૂપિયાની પેપર બોટ લાવી છે. 50 રૂપિયા પ્રોડ્યુસર કહી દઈએ ચાલો. અને આ અમારું એકદમ સસ્તું પ્રોડકાસ્ટ આ એરલાઇટની શું કહેવાય ને ટેબલ, આ અલ્ટ્રાટેકનું ખુરશી, આ પણ ના આ તો જાતે લાવેલી છે. હમણાં ચાલુ થાય એટલે કહું કેમ કે આ અને જે ઇન્ટરવ્યૂ લેવાના છે એને કચરો વાળવાનો કીધો તો આટલામાં વાળ્યો અને જે બેહવાના હતા ને ત્યાં જ કચરો નહીં વાળ્યો. આવું બધું છે અમારા. અને એક બેગ પુસ્તક થઈ જતા રહ્યા છે હા એક તો ગુસ્સે થઈને તું મને કીધું ના, મેં તો બહુ મોટી માણસ કહેવાય પહેલાં મને કહેવાનું એવું છે. તો એ ગતિ રહી ફૂલ રેકેટ રમવા. તો આ તું અમારું બ્રોડકાસ્ટ ઇન્ટરવ્યૂ કોમેડી થોડો બનાવ્યો હતો. સિરિયસ વાળો નહોતો, કોમેડી હતો એટલે આ ટાઈપનો હતો. તો આવો જો તમને બીજો પાર્ટ બી જોઈતો હોય તો કેટલી લાઈક રાખું, 2000 લાઈક થઈ તો આનો બીજો પાર્ટ બનાવીશું. તો અને કોમેન્ટ કરો નેક્સ્ટ વિડીયો કેવો જોવે છે. તો મળી એક નવા વિડીયો સાથે. બાય, જય માતાજી, જય શ્રી રામ. તારા માટે કુનાલ સારો છે, તારા માટે કુનાલ જ સારો છે એવું છે.